જો રાત્રે તમને કોઈ બૂમ પાડે ને તો તમે એ બાજુ જશો ના. હું તમને એક એવી જ હકીકત બતાવવાનો છું, વિડીયોમાં બન્યા રહેજો. એક જંગલ પાસે એક ગામ હતું અને એ ગામના લોકો રાત્રે એક રસ્તો એવો હતો એ બાજુથી એ લોકો નતા જતા, કેમ કે એ રસ્તાની ઉપર એક વાવ હતી. વાવની બાજુમાં જ એક કૂવો હતો અને કૂવાનું કહેવામાં એવું આવે છે કે ત્યાં રાત્રે ઘણા લોકોને કોઈ વસ્તુ હેરાન કરે છે. હવે એ જ ગામની અંદર એક રમેશ નામનો છોકરો રહેતો હતો. હવે એ આખો દાડો ખેતરમાં કામ કરતો, એને આ બધી વાતો પર યકીન નહોતું, પણ હકીકત તો એ છે કે એને ખબર જ નથી કે એની જોડે શું થવાનું છે. એને રાતે મોડા લગીને કામ કર્યું, લગભગ 2-1 વાગ્યા હશે, અને એ ખેતરમાંથી ઘેર આવતો હતો અને જેવો જ વાવ કૂવા પાસે પહોંચ્યો, વાવની કને જ કૂવો હતો, અને જ્યારે કૂવા કને પહોંચ્યો ત્યારે એક અવાજ આવી, રમેશ તું કઈ જાય છે? હવે ત્યાં ને ત્યાં જ ઊભો થઈ ગયો અને ગભરાવા લાગ્યો અને વિચાર કરવા લાગ્યો કે આટલી રાત્રે અહીં કોણ હશે? આ તો મારા બૈરા જેવું અવાજ લાગે છે. એને એવું લાગ્યું કે મારું બૈરું જ હશે, પણ એને યકીન ના થયું. એ ઊભો થઈ ગયો અને પાછળ વળીને જોયું એને. તો તમે યકીન નહીં કરો, એને જે જોયું ને એના પછી તો રમેશનો પરસેવો છૂટી ગયા, કેમ કે એક બૈરું કૂવાની ઉપર ઊભેલી છે અને એને બોલાવે છે. રમેશ એની વાતોમાં આવી પણ જાય છે અને એની કને જતો રહે છે અને ત્યાં જઈને એને પૂછે કે તું અહીં શું કરે છે? તું મારું બૈરું નથી, પણ આવાજ તારી સેમ છે. તું છે કોણ? થોડીક વાર તો એવો શોકમાં પડી ગયો. એને મોઢું ઊંચું કર્યું અને એનું મોઢું જોઈને રમેશ એકદમ બોલે તો ગભરાઈ ગયો કે આ કોઈ માણસ નથી, કોઈ ઇન્સાન નથી, આ તો કોઈ ભૂત કે પ્રેત જ લાગે છે. જ્યારે રમેશ એનાથી દૂર જવા લાગ્યો ને ત્યારે પેલીએ બૂમ પાડી કે તે મને જોઈ લીધું છે, હવે હું તને અહીંથી નહીં જવા દઉં. ભાઈઓ, તમે યકીન કરો કે ના કરો, આ વાત એકદમ હકીકત છે. પછી બીજે દાડે સવારમાં કૂવા પાસે રમેશ તો હતો, પણ એની અંદર એનો જીવ નહોતો. ગામના લોકોનું આજે પણ એવું કહેવું છે કે કૂવા પાસેથી ઘણી ખતરનાક અવાજો આવે છે. જાણે કોઈ દોરડી અંદર ફેંકતું હોય, કૂવામાં આગ લાગેલી હોય એવું પણ દેખાય છે. તમારું શું કહેવું છે? ભૂત પ્રેત જેવું કંઈ હોય છે? જો હોય છે કે નથી હોતું, તમે જાણતા હો તો મને કોમેન્ટમાં જરૂર બતાવજો. અને હા, બીજી ઓર આવી વિડીયો માટે મને ફોલો પણ કરી લેજો.